હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે મેં વ્લોગ ચાલુ કર્યો પણ રાતથી ચાલુ કર્યો કેમ કે તમને ખબર તો છે મેં પહેલાં વ્લોગ મૂક્યો તો એ તમે જોયો તો કે નહીં. અમે ગયા હતા મામાના ઘરે બર્થડે નહોતો પણ એનિવર્સરી હતી, એ ઉજવવા ગયા હતા. તો રાતે આવવામાં બહુ મોડું થઈ ગયું હતું કેમ કે બધાએ બેઠા હતા. તો મેં આ વ્લોગ કર્યો બીજે દિવસે રાતથી ચાલુ કર્યો છે આ વ્લોગ. જો આ જો ગાંડા કાઢે, આનામાં કંઈક એલિયન આવી ગયું હતું. આ હું ને સ્મિત કહે કે મારાથી વિડીયો ચાલુ કરો, આપણે હાલો વ્લોગ બનાવવાનો છે ને તો મારે તો આવું જ જોઈએ વિડીયોમાં. એટલે એ મારી બાજુમાં બેસી ગયો. પછી અમે બે જો ગાંડા કાઢતા હતા, આંખોને એવું કરતા હતા. તો આ જો સ્મિતને પણ મારી હારવાર આંખું કરવી જોઈએ. આ જો રાહુલ જે પાણી પીતો હતો, એ કે મને પાણી ભરી દે, મારે પાણી પીવું છે. તો એ પાણી પીતો હતો. હવે રાત પડી ગઈ છે, બહુ ભૂખ લાગી હતી. તો હું, સ્મિત અને પપ્પા ત્રણેય ગયા એક્ટિવા લઈને બહાર. અમે ક્યાં રહીએ છીએ તમને ખબર છે? અમે રહીએ છીએ બોટાદમાં. જોઈ લો, આ અમારું છે બોટાદ. બોટાદમાં રાતે બહાર નીકળવાની બહુ મજા આવે કેમ કે બહુ બધા હોય. બધાએ અમુક ગોળા ખાવા આવ્યા હોય ને અમુક ચાલવા આવ્યા હોય. કેમ કે ઉનાળો ચાલે છે એટલે આ અમે જો વેજીટેબલ સેન્ડવીચ અને મંચુરિયન લાવ્યા હતી, અમે ખાધા. આ પડી ગયા બીજે દિવસે સવાર. અમે જાગી ગયા, નાસ્તો અને બધું કરી લીધું અને હું સંકેલતી હતી કપડાં. મેં કીધું કપડાં સંકેલી નાખું. એટલે કપડાં તો સંકેલાઈ ગયા. હવે હું સોફા અને કવર છે એ જો પાથરતી હતી કેમ કે મેં બહુ દૂર થઈ ગયું હતું. તો ઝાપટીને મેં કીધું લાવ સોફાના કવર હવે પાથરી દઉં. સોફા તો સાફ કરવો જ પડે રોજે રોજ. પછી હું વાળતી હતી. મેં કીધું હું વાળી નાખું તો મમ્મી પાછળથી પોતું કરતા હતા. તો રાહુલ કે લાવો હું વિડીયો ઉતાર નાખું. તું સંજવારી કાઢે છો એને ઉતાર નાખું ને મમ્મી પાછળથી પોતું કરતા હતા. જો એનોય રાહુલે વિડીયો ઉતારી લીધો. જો હું સાસુ વહુ છે બે સંપીને કામ કરીએ એટલે અમારે જલ્દી ફટાફટ કામ પૂરું થઈ જાય આખો દીનું. પછી જો હું ને મમ્મી બે રસોઈ બનાવતા હતા. હું સુધારતી હતી ડુંગળી ટમેટાં ને એવું બધું સુધારતી હતી. ના હું છાશ જોતી હતી કે ખાટી છાશ છે કે શું છે. આ મમ્મી છે ને એને દાળ વઘારતા હતા. મમ્મી કે લાવ હું દાળ વઘારી નાખું. દાળ બફાઈ ગઈ હતી એટલા માટે. તો જો મમ્મી દાળ વઘારે છે. આવજો ક્યારેક અમારા ઘરે તમે પણ જમવા માટે. ચાલો, હવે તો કાચી કેરીની સિઝન આવી એટલે જો હું કાચી કેરી પણ સુધારતી હતી. આમાંથી કોને કોને કાચી કેરી ભાવે જરા કમેન્ટ કરજો. અને સ્મિત કે જો હું વિડીયો ઉતારું છું તમારો અહીંયા જરાક સામું જોવું. જો કાચી કેરી સુધારતી હતી હું. તમને બધાને ખબર છે આજે અમે મૂવી જોવા જવાના હતા. તો તમે જોજો અમે મૂવી જોવા જઈશું. તો કયું મૂવી જોઈશું એ તો તમને છેલ્લે જ ખબર પડશે. એટલે છેલ્લે જ તે તમે જોજો. આ મમ્મી જો દાળનો વઘાર કરતા હતા. એ રાઈ જીરું ને એવું બધું નાખતા હતા. તમે અમારા વ્લોગ જોવો છો કે નથી જોતા? મેં આગળ જોજો કેટલા બધા વ્લોગ મૂકી દીધા છે. અને અમે કોમેડી શોર્ટ વિડીયો પણ બનાવી છીએ. તો તમે અમારી આઈડી ખોલીને જોજો કે અમે કેવા શોર્ટ વિડીયો કોમેડી બનાવી છીએ. અને કમેન્ટ પર કરજો કે અમે કેવા હવે બનાવી શકીએ, અમારામાં કાંઈ ભૂલ હોય તો. આ જો મમ્મીએ કુકર ઢાંકી દીધું કે આ બધો ધુવાળો પાછો બહાર નીકળશે એટલા માટે. હવે મમ્મીને ખાલી હવે દાળ નાખવાની જ બાકી છે બાફેલી. હવે પડી ગઈ સાંજ અને સાંજે તો આપણે શું ચા તો પીવી જ પડે કેમ કે ચા ન પી તો માથું દુખે. એટલે સાંજે તો ચા પીવી જ પડે. એટલે હું ચા બનાવતી હતી. મમ્મીને લોકો ઘરે નહોતા, એ લોકો ગયા હતા શોપે. તો હું, સ્મિત અને રાહુલ અમે ત્રણ જ હતા. તો અમે ચા બનાવી લીધી અને પી લીધી. અમે હજી જાગ્યા હતા જુઓ. આજે તો સૂઈ ગયા હતા, નકર બપોરે કાંઈ સૂતા નથી. આજે તો સૂઈ ગયા એટલે 5 વાગે ઠેઠ જાગ્યા. અને જો સ્મિત જો રેડી થાય છે, એ શૂઝ પહેરતો હતો. એ કે હાલો હવે મને મૂકી જાઓ કેમ કે મારે હવે જવાનું છે ગ્રાઉન્ડે પ્રેક્ટિસ કરવા ક્રિકેટની. તો એ જો એ અહીંયા આવે છે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે. ને જો રસ્તામાં જો અમે નાળિયેર પાણી પીધું હતું. તો મેં કીધું લાય હું તારો વિડીયો ઉતારી નાખું. મેં સ્મિતે 2 નાળિયેર પાણી પીધું હતું. પછી આવી ગયા અમે ઘરે. હું હજી તૈયાર નહોતી થઈ, મૂવી જોવા જવાનું હતું પણ હવે થાઈશ. આ જો અમે થઈ ગયા તૈયાર. રાહુલ નહોતો આવતો કેમ કે એને હવે જે પગમાં વાગ્યું છે તો એ એટલી બધી વાર બેસી ન શકે. એટલા માટે હું, મમ્મી, પપ્પા અને સ્મિત 4 જણા ગયા મૂવી જોવા. આ જો અમારું બોટાદ. હજી રસ્તામાં છીએ, અમારે પહોંચવાનું બાકી છે. આ જો અમે પહોંચી ગયા બોટાદમાં. તમને કેવું લાગ્યું અમારું થિયેટર બોટાદનું? જો અમે જોવા ગયા હતા ધુરંધર મૂવી.
જે અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે મૂવી, એ જોવા ગયા હતા. અમે આવી ગયા ઘરે. ઘરે આવતા આવતા બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે મૂવી બહુ જ લાંબુ હતું. એટલા માટે ઘરે પહોંચ્યા હતા તો રાતે 1 વાગી ગયો હતો. પછી બધાને લાગી ગઈ હતી ભૂખ, તો બટેટા ભૂંગળા લઈ આવ્યા. તમને ખબર છે અમારે રાતે બધા ઘરમાં બટેટા ભૂંગળા ખાવાના શોખીન, એટલે રાતે તો એમને કંઈક ને કંઈક ખાવા જોઈએ જ તે. આ જો બધા ખાતા હતા બટેટા ભૂંગળા. ચલો હવે મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.